દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર તાલુકો વરસામેડી ગામ નજીક શંકાસ્પદ લોખંડના સળિયાના જથ્થા સાથે કિસ્સમને પકડી પાડતી અંજાર પોલીસ. અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં આવેલા મંગલ વિહાર સોસાયટી પાછળના ખુલ્લા પ્લોટમાંથી અંજાર પોલીસે શંકાસ્પદ પરિસ્થિતિમાં લોખંડના સળિયાના જથ્થા સાથે કિસ્સમને ઝડપી પાડ્યો છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષક સાગર બાગમારા અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H. જાડેજાની સૂચના હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હ્યુમન સોર્સથી મળેલી બાતમીના આધારે પોલીસે વરસામેડી સીમ વિસ્તારમાં દરોડો પાડી મંગલ વિહાર સોસાયટી પાછળના ખુલ્લા પ્લોટમાંથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડ્યો હતો. પકડાયેલ ઇસમનું નામ સંજય કાનાભાઈ કેરાસિયા, ઉંમર 30 વર્ષ, ધંધો ટ્રાન્સપોર્ટ, રહે મંગલ વિહાર સોસાયટી, વરસામેડી એરપોર્ટ રોડ, અંજાર હોવાનું જાણવા મળ્યું છે. મૂળ વતન ભાવનગર જિલ્લાના કરદેજ ગામ્ય છે. પોલીસે આરોપી પાસેથી અલગ અલગ સાઇઝના અંદાજે 14,525 કિલોગ્રામ લોખંડના સળિયા કબજે કર્યા છે, જેની કુલ કિંમત રૂપિયા 8,71,500 જેટલી થાય છે. આ સમગ્ર કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી S. વાળા સહિતનો સ્ટાફ જોડાયો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.